ગાંધીધામ મીઠી રોહરમાં બે દરોડામાં કુલ 101.71 ગૌમાંસ ઝડપાયું. મૃત ગૌવંશનું યોગ્ય નિકાલ કરવાના બદલે તેને કાપી ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું. ગાંધીધામના નવી સુંદરપરી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર મૃત ગૌવંશનું નિકાલ કરવાના બદલે પોતાના ઘરે લઈ જઈ તેને કાપી ગૌમાંસનું વેચાણ કરતા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. બે આરોપી પિતા પુત્રના ઘરમાંથી પોલીસે કુલ 87.465 કિલોગ્રામ ગૌમાંસ કબજે કર્યું છે. તેમજ મીઠી રોહરની સીમમાં રહેતા શખ્સના રૂમમાંથી પણ પોલીસે વેચાણ અર્થે રાખેલો 14.245 કિલોગ્રામ ગૌમાંસ ઝડપી પાડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા બે ઈસમો કરશનભાઈ માવજીભાઈ પાતારિયા અને તેમનો દીકરો અનિલભાઈ કરશનભાઈ પાતારિયા મૃત ગૌવંશ પશુઓને યોગ્ય જગ્યા પર નિકાલ કરવાના બદલે પોતાના ઘરે લઈ જઈ તેને કાપી અને ગૌમાંસનું વેચાણ કરી રહ્યા છે. જે સચોટ બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીમાં ગણેશ મંદિર પાછળ આરોપી કરશનના ઘરે દરોડો પાડ્યો હતો. જે દરોડામાં પોલીસે તેમના ઘરમાંથી વેચાણ અર્થે રાખેલો 87.465 કિલોગ્રામ ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે આરોપી કરશનની પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે આરોપીએ અન્ય બે શખ્સોને આ ગૌમાંસનું વેચાણ કર્યું છે. જેથી પોલીસે ગાંધીધામના મીઠી રોહર સીમમાં આવેલી આરઝુ પ્લાયવુડ કંપનીમાં રહેતા મૂળ બંગાળના અમીરુલ અઝર મંડલના રૂમ પર દરોડો પાડતા રૂમમાંથી 14.245 કિલોગ્રામ ગૌમાંસ મળી આવ્યું હતું. જેથી પોલીસે બે અલગ અલગ દરોડામાં કુલ 3 શખ્સોના કબજામાંથી કુલ 101.71 ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. TV18 ન્યૂઝ, ગાંધીધામ.